સેમ પિત્રોડાના નિવેદનને લઈને સીએ કરીમ લાખાણીનું મહત્વનું નિવેદન। વારસાઈ કરીને વારસાઈ કરને ભારતમાં લાગુ કરવો લગભગ અશક્ય છે। તો સેમ પિત્રોડાનું આ વિવાદિત નિવેદન છે, જેમાં પ્રતિક્રિયાઓ છે જે સામે આવી રહી છે। તો વારસાઈ કરને ભારતમાં લાગુ કરવો અશક્ય તેવું સીએ કરીમ લાખાણીએ નિવેદન આપ્યું છે। અમેરિકાને અને ઘણી બધી કન્ટ્રીમાં ઇનહેરિટન્સ ટેક્સ અથવા એસ્ટેટ ટેક્સ એ ટાઈપનું છે। એમાં એવું હોય છે કે જ્યારે કોઈપણ વ્યક્તિ મરી જાય પછી એની પ્રોપર્ટી એના વારસદારોને આપવામાં આવે છે। હવે જ્યારે વારસદારને પ્રોપર્ટી આપવામાં આવે છે તો ત્યાંની ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે ભાઈ આમાંથી અમુક પૈસો પબ્લિક પાસે પણ જવું જોઈએ। ખાસ કરીને જે સુપર રીચ લોકો જે છે, સુપર રીચ લોકો છે, માની લો કે એક વ્યક્તિ મરી ગયો અને એને 10 કરોડ રૂપિયા એને વારસદારોને આપે છે, તો એ 10 કરોડમાંથી સરકારને પણ કંઈક મળવા જોઈએ, એટલે કે પબ્લિક પાસે પણ પૈસા જવા જોઈએ। તો ત્યાં સુપર રીચ લોકો પર ઇનહેરિટન્સ ટેક્સ અથવા એસ્ટેટ ટેક્સ છે। એસ્ટેટ ટેક્સનો મતલબ એ થયો કે જે વારસદારો જે છે એને જે પ્રોપર્ટી મળે છે એની પર એ ટેક્સ છે, અને ઇનહેરિટન્સ ટેક્સનો મતલબ એ થયો કે તમે જ્યારે આ પ્રકારની પ્રોપર્ટી હસ્તાંતર થતી હોય ત્યારે એની પર ગવર્મેન્ટ સ્પેશિયલ ટેક્સ લે છે। ઇનહેરિટન્સ ટેક્સ ઇન્ડિયામાં એટલા માટે શક્ય નથી પ્રેક્ટિકલી કે ઇન્ડિયામાં જનરલી આપણે જે પ્રોપર્ટી ભેગી કરીએ છીએ અને જે પૈસા ભેગા કરીએ આપણે સંતાનો માટે કરતા હોય। જનરલી આપણો પર્પઝ એ હોય છે કે જ્યારે આપણા સંતાનો જ્યારે મોટા થાય ત્યારે એમને આ રકમ કામ લાગે। જ્યારે ફોરેનમાં ત્યાં કેવું છે કે ત્યાં એટલું ક્લોઝ રિલેશન રહેતું નથી, 17-18 વર્ષે બાળક અલગ જતું રહેતું હોય છે, એટલે એને એક એક્સ્ટ્રા જ ઇન્કમ મળતી હોય છે જ્યારે આ પ્રકારનું, એટલે એના માટે વિન્ડફોલ કહેવાય, એટલે એને ટેક્સ આપવામાં વાંધો ના હોય। તો ઇન્ડિયામાં હાલની તારીખમાં તો આ પ્રકારનું કોઈ પણ ટેક્સ છે નહીં, અને આ ટેક્સ કઈ રીતે લાગુ પડી શકાય એ બહુ ચર્ચા માંગી લેવું સહી છે। તો સેમ પિત્રોડાના આ એક્સ પછી રાજનીતિ છે જે ગરમાઈ છે। ઇનહેરિટન્સ ટેક્સની વાત તેમણે કરી હતી પોતાના એક્સમાં, અને ત્યારબાદ આ રાજનીતિ ગરમાઈ।